એના પછીનો જે ફકરો છે અત તયો નિશ્ચયમ જ્ઞાત્વા, હવે તે બંનેનો નિશ્ચય જાણીને અનાગત વિધાતા નિષ્ક્રાંત, અનાગત વિધાતા નિષ્ક્રાંત, નિષ્ક્રાંત એટલે બહાર નીકળી ગયો, બહાર નીકળી ગયો એટલે કે સરોવરમાંથી બહાર નીકળી ગયો. સહપરિજનૈન એટલે પોતાના પરિવાર સાથે, તે બંનેને એટલે કે પેલા જે યદ ભવિષ્ય અને પ્રત્યુત્પન્નમતી બે જે માછલા હતા એ બંનેની વાત સાંભળીને એટલે એને ખબર પડી ગઈ કે આ બંને તો આ સરોવરમાં જ રહેવા માંગે છે, તો એ એમનો નિશ્ચય જાણીને અનાગત વિધાતા હતો જે પૂર્વનું અનુમાન કરનારો હતો, એને ખબર પડી ગઈ કે માછીમારો આવતીકાલે ચોક્કસ આવવાના છે, એટલે અનાગત વિધાતા છે પોતાના પરિવાર સાથે સરોવરમાંથી બહાર નીકળી ગયો, અર્થાત એ સરોવર છોડીને બીજે જતો રહ્યો. દ્વૌ ઇમૌ, દ્વૌ ઇમૌ આ બંને, આ બંને તત્રૈવ જલાશય સ્થિતૌ તે જ જળાશયમાં રહ્યા, તત્રૈવ તે જ જલાશય સ્થિતૌ, સ્થિતૌ એટલે બંને રહ્યા. આ બે ત્યાં જ જળાશયમાં રહ્યા. સંધિ છે મિત્રો તત્ર એવ, તત્રૈવની સંધિ છે તત્ર એવ, તત્ર પ્લસ એવ. અપરેદ્યુહુ ધીવરૈહિ આગત્ય, અપરેદ્યુહુ એટલે બીજે દિવસે, બીજે દિવસે ધીવરૈહિ આગત્ય માછીમારોએ આવીને, આગત્ય એટલે આવીને, ધીવરૈહિ શબ્દ આગળ આવી ગયો છે મિત્રો, ધીવર એટલે માછીમાર અને ધીવરૈહિ એટલે માછીમારોએ આગત્ય આવીને જલાશયે જાલમ ક્ષિપ્તમ સરોવરમાં જાળ ફેંકી, જાલમ ક્ષિપ્તમ, ક્ષિપ્તમ એટલે ફેંકી, જાળ ફેંકી. જાલેન બદ્ધ પ્રત્યુત્પન્નમતિઃ જાળથી બંધાયેલો, બદ્ધ એટલે બંધાયેલો, જાળથી બંધાયેલો, જાલેન એટલે જાળથી, બદ્ધ બંધાયેલો, પ્રત્યુત્પન્નમતિઃ પ્રત્યુત્પન્નમતિ જે હાજર જવાબી હતો, જે જેવી સ્થિતિ આવે એવા પ્રમાણેનું કાર્ય કરનારો હતો, એ પ્રત્યુત્પન્નમતિ એનું નામ માછલાનું. એને શું કહ્યું? પ્રત્યુત્પન્નમતિઃ મૃતવત એટલે મરેલાની જેમ, મૃતવત મરેલાની જેમ, જાણે કે મૃત્યુ પામ્યો છે એવી રીતે. આત્માનં સંદર્શ્ય સ્થિતઃ, આત્માનં એટલે પોતાની જાતને, સંદર્શ્ય એટલે બતાવીને, સ્થિતઃ એટલે પડ્યો રહ્યો. આત્માનં પોતાને, અથવા પોતાની જાતને, સંદર્શ્ય સંદર્શ્ય એટલે બતાવીને, એટલે કે પોતાની જાતને બતાવીને, અર્થાત પોતાની જાતે એવી રીતે વર્તન કર્યું કે જાણે મૃત્યુ પામેલો છે, તો એ પોતાની જાતને બતાવીને સ્થિત રહ્યો, અર્થાત પડી રહ્યો.
તતો જાલાક અપસારિતઃ, પછી જાલાક અપસારિતઃ, જાલાક એટલે જાળમાંથી, જાળમાંથી, અપસારિતઃ બહાર ફેંકી દેવાયેલો, અપસારિતઃ એટલે બહાર કાઢી દેવાયેલો, બહાર કાઢી દેવાયેલો, પછી જાળમાંથી બહાર કાઢી દેવાયેલો યથાશક્તિ, શક્તિ પ્રમાણે, શક્તિ પ્રમાણે, શક્તિ મુજબ, ઉત્પ્લુત્ય કૂદીને, ઉત્પ્લુત્ય કૂદીને, કૂદકો મારીને વગેરે. ગંભીરમ નિરમ પ્રવિષ્ટઃ, ગંભીરમ નિરમ, ગંભીરમ એટલે ઊંડા, ઊંડા, નિરમ પ્રવિષ્ટ એટલે પાણીમાં પ્રવેશો, પ્રવિષ્ટ એટલે પ્રવેશો, પ્રવેશો એટલે કે માછીમારોએ એને પહેલેથી જ મરેલો જોયો, પોતાની જાતને એને મરેલાની જેમ બતાવી દીધી, એટલે કે મરેલાની જેમ એ પડ્યો રહ્યો, એટલે પેલા માછીમારોને એમ થયું કે આ તો પહેલેથી જ મૃત્યુ પામેલો છે, એટલે આની કોઈ જરૂર નથી, એટલે એને બહાર કાઢી દીધો જાળમાંથી. એટલે જાળમાંથી બહાર કાઢી દેવાયેલો શક્તિ પ્રમાણે ઉત્પ્લુત્ય કૂદીને ગંભીરમ નિરમ પ્રવિષ્ટઃ, ઊંડા પાણીમાં પ્રવેશી ગયો. યદ ભવિષ્ય ધીવ્રૈ પ્રાપ્તઃ, યદ ભવિષ્ય ધીવ્રૈ એટલે માછીમારો વડે, પ્રાપ્તઃ પ્રાપ્ત થયો, વ્યાપાદિતઃ ચ અને મારી નાખ્યો, અતએવ ઉક્તમ આથી કહેવાયું છે, અતએવ ઉક્તમ આટલા શબ્દો છે, સંધિ છે સાથે, આથી કહેવાયું છે, આથી કહેવાયું છે, અતએવ ઉક્તમ આથી કહેવાયું છે. શું કહેવાયું છે? તો પાઠનો હાથ અહીંયા છે. અનાગત વિધાતા ચ પ્રત્યુત્પન્નમતિ તથા, એટલે કે અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્નમતિ દ્વૌ એતૌ, દ્વૌ એતૌ એટલે દ્વા એતૌ છે એની સંધિ છે, દ્વૌ એતૌ આ બે, દ્વૌ એતૌ આ બે, આ બંને સુખમ એધેતે, સુખમ આતે લખવાનું છે એધેતે, સુખની વૃદ્ધિ પામે છે. સુખમ એધેતે એટલે સુખની વૃદ્ધિ પામે છે, સુખ પ્રાપ્ત કરે છે. યદ ભવિષ્યો વિનશ્યતિ અને યદ ભવિષ્યનો વિનાશ થાય છે, વિનશ્યતિ એટલે વિનાશ થાય છે. વિનાશ થાય છે. આ પ્રમાણે જે એવી માન્યતા ધરાવે છે કે જે થનાર હશે તે થશે, આવું જે માને છે તો એની પણ આવી સ્થિતિ થાય છે જેવી યદ ભવિષ્યની થઈ છે. યદ ભવિષ્ય પણ એવું માનતો હતો કે જે થવાનું છે તે થશે, એટલે એને કોઈ પણ પ્રકારનો પ્રયત્ન ન કર્યો. જ્યારે અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્નમતિ પોતાને જે પ્રમાણે બુદ્ધિ સૂજી અને બુદ્ધિ પ્રમાણે એમણે પ્રયત્ન કર્યો તો એમનો જીવ બચી ગયો મિત્રો. એટલા માટે આ પાઠ છે કે જે બનવાનું છે એ બનશે,
જે થનાર હોય તે થાય એવી જે વૃત્તિ ધરાવે છે, એવી જે માનસિકતા ધરાવે છે એનો વિનાશ થાય છે. યદ ભવિષ્યનો વિનાશ થયો છે એવી રીતે એનો પણ વિનાશ થાય છે. તો યદ ભવિષ્યો વિનશ્યતિ એટલે યદ ભવિષ્યનો વિનાશ થાય છે. મિત્રો આની અંદર કેટલાક વ્યાકરણના મુદ્દાઓ પણ છે, તો એની વાત આપણે કરીએ. આમાં કેટલાક રૂપો છે જે હું અહીંયા નોંધ કરું છું. કેટલાક રૂપો છે જે તમારે નોંધવાના છે. અહીંયા છે વસંતી, વસંતી છે, સમા આવેલો છે એટલો ભૂતકાળ અર્થ થયો છે, પણ વસંતી હોય તો લટ લકાર જેને કહેવાય આપણે વર્તમાન કાળ કહીએ છીએ એને સંસ્કૃતમાં લટ લકાર કહેવામાં આવે છે. એ પણ તમારે લક્ષમાં લેવાનું છે. વર્તમાન કાળ પદ છે, પરસ્મય પદ, અન્ય પુરુષ અને બહુવચન છે. તમે આ વર્તમાન કાળના જે પ્રત્યયો છે એ બરાબર જોશો તો આ તમને અંતિ પ્રત્યય જોવા મળશે. તો એ રીતે તમારે એને યાદ રાખવાનું છે. બીજું રૂપ છે દ્રષ્ટવા, જેનો અર્થ છે જોઈને, તો એ છે સંબંધક ભૂત કૃદંત. સંબંધક ભૂત કૃદંત એ પણ તમે મિત્રો ભણી ગયા છો. ત્વા ત્ય અને ય પ્રત્યય લગાડવામાં આવે, ત્વા ત્ય અને ય આવા પ્રકારના પ્રત્યયો હોય તો એને સંબંધક ભૂત કૃદંત કહેવામાં આવે છે. ત્યાર પછી છે સમાકરણ્ય. સમાકરણ્ય એ પણ સંબંધક ભૂત કૃદંત છે. અત્ર આગમ્ય બે શબ્દો છે, અત્ર અને આગમ્ય. તો એનો આગમ્ય શબ્દ છે એ પણ સંબંધક ભૂત કૃદંત છે. એના પછી છે કરિષ્યંતી. કરિષ્યંતી છે સામાન્ય ભવિષ્યકાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ, બહુવચન. એક ગચ્છામિ રૂપ છે વર્તમાન કાળ, પરસ્મય પદ, ઉત્તમ પુરુષ, એકવચન. એકવચન ધોરણ 9 માં આ બધા મુદ્દાઓ આવી ગયા છે, તમારે ભણવામાં આવી ગયા છે. કાળના રૂપો છે આવી ગયા છે. વર્તમાન કાળ, સંબંધક ભૂત કૃદંત, હેતુવર્ત ભૂત કૃદંત, સાથે સાથે યસ્તન ભૂતકાળ, સામાન્ય ભવિષ્યકાળ, આ બધા મુદ્દા તમે જોઈ લીધા છે. એટલે આના વિશે જે એના પ્રત્યયો છે એ પ્રત્યયો પણ તમે તૈયાર કરતા થશો. એના પછી અભ્યાસ આવે છે તો અભ્યાસની અંદર આપણે વિશેષ જોઈશું, પણ સાથે સાથે તમારે પાઠની સાથે સાથે આ પણ તૈયાર કરતા રહેવાનું. એના પછી છે યુજ્યતે. યુજ્યતે યુજ ધાતુ છે, વર્તમાન કાળ, આત્મનિપદ છે, આત્મનિપદ,
ભવિષ્યતિ શબ્દ છે ક્રિયાપદનું રૂપ છે સામાન્ય ભવિષ્યકાળ છે ભૂત ધાતુ સામાન્ય ભવિષ્યકાળ પરસ્મૈ પદ અન્ય પુરુષ એક વચન તો આ રીતે મિત્રો આ રૂપ પરિચયમાં પણ તમે ધ્યાન રાખજો સંધિ છે એ સંધિ પાઠની અંદર આપી હતી સંધિ મેં નોંધ કરી છે સાથે સાથે જે સમાસ છે પાઠની અંદર ટિપ્પણીમાં જે સમાસ આપવામાં આવેલા છે એ સમાસ પણ તમે લખતા રહેજો અને સમજતા રહેજો એનો વિગ્રહ કરવામાં આવેલો છે એ વિગ્રહને સમજજો જેમ કે અહીંયા અનાગત વિધાતા છે અનાગત વિધાતા એમાં ન આગતમ એનો વિગ્રહ થયો છે ન આગતમ અનાગતમ એનો સમાસ છે દ્વય તત્પુરુષ એના પછી છે અનાગતસ્ય વિધાતા એ આખો અનાગત વિધાતા આગળ આપી દીધો છે એનો સમાસ થશે ષષ્ઠી તત્પુરુષ ન આવનારનું વિધાન કરનાર એના પછી છે પ્રત્યુત્પન્નમતિહી એનો વિગ્રહ થશે પ્રત્યુત્પન્ના મતિહી યશ્યસઃ બહુવ્રીહી સમાસ છે જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય લેનારી છે તે તો એ વિશેષણ છે એટલા માટે એ બહુવ્રીહી સમાસ છે બહુમત્સ્ય તો એ સરોવરનું વિશેષણ છે બહુમત્સ્ય સરહ સરહ એટલે સરોવર સરોવર કેવું છે તો બહુમત્સ્ય સરહ બહુમત્સ્ય હૃદ તો એ વિશેષણ છે સરોવરનું એટલા માટે પણ એ બહુવ્રીહી છે બહવઃ મત્સ્યા યસ્મિન સહ ઘણા છે માછલા જેમાં તે આહાર વૃત્તિ એટલે ખોરાકની વ્યવસ્થા ષષ્ઠી તત્પુરુષ સમાસ છે બંને પદો વચ્ચે ષષ્ઠી વિભક્તિનો સંબંધ છે એટલા માટે ષષ્ઠી તત્પુરુષ કહેવામાં આવે કુલિશોપમમ કુલિશસ્ય ઉપમા યસ્યસઃ કુલિશની ઉપમા છે જેની તે કુલિશ એટલે ઇન્દ્રનું હથિયાર છે વજ્ર છે એ વજ્રની ઉપમા આપેલા વચનો જે કઠોર હતા એ વચનો કઠોર કેવા છે તો વજ્ર જેવા કઠોર છે તો વજ્રની ઉપમા આપી શકાય એવું તો બહુવ્રીહી સમાસ છે ધીવરાલાપો ધીવરાણામ આલાપો એ ષષ્ઠી તત્પુરુષ છે માછીમારોનો વાર્તાલાપ ષષ્ઠી તત્પુરુષ પ્રભાત સમયે પ્રભાતસ્ય સમયઃ એટલે કે પ્રભાતનો સમય એ પણ ષષ્ઠી તત્પુરુષ બંને પદો વચ્ચે ષષ્ઠીનો સંબંધ છે મત્સ્ય સંશયમ મત્સ્યાનામ સંશયઃ એટલે કે માછલાઓનો વિનાશ એ પણ ષષ્ઠી તત્પુરુષ છે બંને વચ્ચે ષષ્ઠીનો સંબંધ છે જલાશયાંતરમ અન્ય જલાશય અંતરમ એટલે અન્ય બીજું જળાશય બીજું એટલે કે કર્મધારય સમાસ છે એ વિશેષણ છે પ્રથમ પદ વિશેષણ છે બીજું પદ છે નામ છે એટલા માટે કર્મધારય સમાસ છે પ્રમાણાભાવાત પ્રમાણાનામ અભાવઃ એટલે પ્રમાણનો અભાવ ષષ્ઠી તત્પુરુષ છે અને આયુઃ ક્ષયઃ એટલે આયુષ ક્ષયઃ એમાં પણ ષષ્ઠી તત્પુરુષ એટલે કે બંને પદો વચ્ચે સંબંધ છે ષષ્ઠીનો નુની નુના એટલા માટે એ ષષ્ઠી તત્પુરુષ થાય છે તો આ રીતે સમાસ પણ તમે તૈયાર કરતા રહેજો વાંચન કરજો બરાબર અને આ રીતે તૈયારી